મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલના પુસ્તકોનું સર્વેક્ષણ કરીએ છીએ. અત્યાર સુધી આપણે જૂના કરારના ઉત્પત્તિથી લઈને નવા કરારના પત્રો સુધી સર્વેક્ષણ કર્યું છે. હાલમાં આપણે સંત પાઉલે લખેલા 3 પત્રોનું સર્વેક્ષણ કર્યું છે. સૌપ્રથમ આપણે પાઉલની ઈશ્વર વિદ્યાકીય શ્રેષ્ઠ કૃતિ રોમનોના પત્રનું સર્વેક્ષણ કર્યું છે. ત્યારબાદ તેની બીજી કૃતિ, જેને આપણે આજે પાળકીય ઈશ્વર વિદ્યા કહીએ છીએ, તેનું સર્વેક્ષણ કર્યું છે. પાળકીય ઈશ્વર વિદ્યા પાળકોએ જે પ્રશ્નોને હલ કરવાના હોય છે તેની સાથે સંબંધ ધરાવે છે. તેવો પત્ર પહેલો કોરિન્થીયોનો પત્ર છે. ત્યારબાદ ગત કાર્યક્રમમાં આપણે સંત પાઉલના લખેલા બીજા કોરિન્થીયોના પત્રનું સર્વેક્ષણ શરૂ કર્યું હતું. તે પત્ર સેવાના વિષય ઉપર છે. તે પત્રમાં સંત પાઉલે જે પહેલો પત્ર કોરિન્થીયોને લખ્યો હતો તે પછીની તેઓની ફરિયાદોને જવાબ આપતો પત્ર હતો. કોરિન્થીયોના પહેલા પત્રમાં સંત પાઉલે પોતાની સમસ્યાઓ વિશે ઠપકો આપ્યો હતો. તે પ્રશ્નોને સુધારવાનો પ્રયત્ન કરતો હતો. કોરિન્થીયના લોકો પાઉલના સુધારાત્મક, પ્રેરણાત્મક અને ગહન તર્ક ઉપર હુમલો કરી શક્યા નહોતા. મને મિત્ર આશ્ચર્ય થાય છે કે તેઓએ સંત પાઉલના પ્રથમ પત્રના તર્ક સામે હુમલો કર્યો નહીં. કોરિન્થીયો એક જ બાબતમાં પાઉલ ઉપર હુમલો કરી શકતા હતા. તેઓએ સંત પાઉલ પર અને તેની લાયકાત પર હુમલો કર્યો. તેની લાયકાત અને સત્તા પરના હુમલાને પરિણામે સંત પાઉલે આપણને સેવકની લાયકાત અને સેવાના વિષય ઉપરની શ્રેષ્ઠ કૃતિ આપી છે. આ પત્રને છોડતા તમને સંત પાઉલ આ પત્રમાં સેવકના કાર્ય અને તાલીમ, સેવકોના વિશ્વાસ અને વિજય, સેવકની પારદર્શકતા અને પરિવર્તન, સેવકના નાણાં અને કસોટીઓ, સેવકની કડકાઈ અને મૃદુતા અને છેલ્લે સેવકના મહિમા વિશે જે કહે છે તે આ શીર્ષકો હેઠળ સંત પાઉલ આપણને ગહન, પ્રેરણાત્મક અને ભવ્ય સત્યો આપે છે. મેં તમને કારભારીપણાના વિષયના 8 અને 9 અધ્યાયોનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. ફિલિપીઓની મંડળી સંત પાઉલની મનગમતી, તેને ટેકો આપનારી મંડળી હતી. આ મંડળીએ સંત પાઉલને માટે કોરિન્થીયોના જેવા લોકો મધ્યે સેવા કરવાનું શક્ય બનાવ્યું હતું. બીજો કોરિન્થી 8 અને 9 અધ્યાયમાં સંત પાઉલ કોરિન્થીયોના લાભ માટે ફિલિપીની મંડળીની આપવાની રીતનો ઉપયોગ કરે છે. તેમ કરવામાં સંત પાઉલ કોરિન્થીયોની મંડળીને યરૂશાલેમના સંતો માટે તે દાન એકઠું કરતો હતો. તેમાં ભાગીદાર થવાનું તે જણાવતો હતો. આ 2 મહાન અધ્યાયોમાં જ્યારે સંત પાઉલ તે મંડળીની આપવાની રીતને દર્શાવે છે ત્યારે તે ફિલિપીની મંડળીની આપવાની ક્ષમતા અને નિખાલસપણા વિશે શું કહે છે તેનું નિરીક્ષણ કરો. તમે તેઓની આપવાની ગુણવત્તા તથા ઉદારતા અને ખાસ કરીને તેઓની પ્રમાણિકતા વિશે સંત પાઉલ જે કહે છે તેનું નિરીક્ષણ કરો. સંત પાઉલની કારભારીપણાની અને નાણાકીય બાબતોની નીતિમત્તાનું અવલોકન કરો. આજની મંડળી માટે તેમાં મહાન સંદેશ રહેલો છે. જ્યારે સંત પાઉલ યરૂશાલેમના દુઃખી સંતો માટે પ્રેમ ભેટ એકઠી કરતો હતો ત્યારે તેણે કહ્યું, આ ઉદાર દાનનો ઉપયોગ કેવી રીતે થાય છે તે વિશે કોઈ ફરિયાદ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. ફક્ત પ્રભુની દ્રષ્ટિમાં જ નહીં પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવાનો અમારો હેતુ છે. પાઉલ તેઓને આ દાનોનો વહીવટ કરવા તેઓમાંના માણસો હોય અને વહીવટ કરે એ પ્રકારની સૂચના આપે છે તેનું નિરીક્ષણ કરો. તે એક જવાબદારી હતી. તે ઘણી મોટી ભેટ હતી. તેમાં જવાબદારી સાથે ઘણી પ્રમાણિકતા પણ હતી.
આપણે આ પૂરું કરીએ તે પહેલાં આ કોરિન્થીઓના બદમાશો પર છેલ્લી નજર કરી લઈએ એવી મારી ઈચ્છા છે. બીજા કોરિન્થીઓના અંતમાં સંત પાઉલ કહે છે કે મને ભય લાગે છે કે જ્યારે હું તમારી મુલાકાત લઈશ ત્યારે જેવા મારે તમને જોવા હશે તેવા તમે નહીં હો, અને તમે મને જેવો જોવા માગો છો તે કરતાં હું જુદો હોઈશ. મને ભય લાગે છે કે રખેને મને ઝઘડતા અથવા તો ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, અપમાન, કપટ, અભિમાન અને અવ્યવસ્થા જોવા મળશે. મને ભય લાગે છે કે જ્યારે ફરીવાર હું તમારી મુલાકાત લઈશ ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શર્મિંદો કરી દેશે, અને જેમણે ભૂતકાળમાં પાપ કર્યા છે અને તેમના જાતીય પાપ અને વાસનાભર્યા કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે. કોરિન્થની મંડળીમાં જે હતું તે આ છે. કોરિન્થની મંડળી જેવી હતી તે વિશે તમે જાણશો ત્યારે તમે કલ્પી ન શકો કે પાઉલ બીજી ભાષામાં તેઓની સાથે વાત કરી શકે. આપણી પાસે તે મંડળીના સંત પાઉલના 2 ગહન પત્રો છે. તેથી કોરિન્થના બદમાશો માટે આપણે ઈશ્વરનો આભાર માની શકીએ. જો તેઓમાં કોઈ પ્રશ્નો ન હોત તો આપણી પાસે આવું સુંદર પ્રેરણાત્મક સાહિત્ય પણ ન હોત. હવે મિત્રો, સંત પાઉલના પત્રોની શ્રેણીમાં આગળ વધતા બીજા એક પત્રમાં આવીએ છીએ. આપણે સંત પાઉલના ગલાતીના પત્રમાં આવ્યા છીએ. સંત પાઉલે ગલાતીઓને લખેલો પત્ર એક બીજા પ્રકારનો પત્ર છે. હું તમને તેનું એક રહસ્ય જણાવવા ઈચ્છું છું. સંત પાઉલના તર્કની પ્રેરણા તેના પત્રોને ગહન છતાં વ્યવહારુ બનાવે છે. હું તેમાંના દરેકને ચાહું છું. તેમાંના દરેક અલગ અલગ છે. સંત પાઉલે જુદા જુદા પ્રકારના પત્રો લખ્યા છે. આપણે પાળકીય કૃતિ જોઈ છે. આપણે સેવા અને કારભારીપણાના વિષય ઉપરની કૃતિ જોઈ છે, અને આપણે ઈશ્વર વિદ્યાની કૃતિનું પણ સર્વેક્ષણ કર્યું છે. હવે આપણે એક અલગ પ્રકારના પત્રને જોવાના છીએ, જેને આપણે સંત પાઉલનો લાગણી પ્રધાન પત્ર કહી શકીએ. જ્યારે સંત પાઉલ ગલાતીઓને પત્ર લખે છે ત્યારે તે ગુસ્સે થયેલો છે. આપણે તેને ન્યાયી રોષ કહી શકીએ. પરંતુ જ્યારે સંત પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે ઘણો લાગણીશીલ અને ખિન્ન હોય છે. ગલાતીના પત્રની શરૂઆતની કલમોને ફિલિપીના પત્રની શરૂઆતની કલમો સાથે સરખાવો. જે કોરિન્થીઓને તે પ્રેમ કરતો હતો તેઓ ખૂબ પાપી હતા, તો પણ કોરિન્થીઓના પત્રમાં તમને પ્રેમના, સંગતના અને સુવાર્તામાં ભાગીદારીપણાના શબ્દો જોવા મળશે. સંત પાઉલ કોરિન્થીઓને સંતો કહે છે. તેની શરૂઆતની કલમો ઘણી બધી સારી બાબતો જોવા દેખાય છે. તેની સરખામણીમાં ગલાતીના પત્રમાં તે સાચું નથી. ગલાતીના પત્રની શરૂઆતની કલમોમાં કોઈ પ્રેમાળ વચનો નથી. જ્યારે પાઉલ કોઈ પણ મંડળીને પત્ર લખે છે ત્યારે તે વારંવાર પ્રશ્નોનો ઉદ્દેશ કરે છે. જ્યારે સંત પાઉલ ગલાતીની મંડળીઓને પત્ર લખે છે ત્યારે કોરિન્થીની મંડળી કરતાં ઘણા ગંભીર પ્રશ્નો હોય તેમ તે માને છે. કોરિન્થીઓની મંડળીમાં જે પ્રશ્નો હતા તે મોટાભાગના સેવકો જેઓ નવી મંડળી ઊભી કરે ત્યાં ઉદ્ભવતા હોય તેવા પ્રશ્નો હતા. જ્યારે તમે ગલાતીઓનો પત્ર વાંચો છો ત્યારે ગલાતીની મંડળીઓમાં શું બન્યું હશે તેને તમારા મનમાં ધ્યાન રાખો. સંત પાઉલે ગલાતીના આખા વિસ્તારમાં સુવાર્તા પ્રચાર કર્યો હતો. તેની સુવાર્તા એ હતી કે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા ઈશ્વરે તમારું તારણ અશક્ય બનાવ્યું. ઈશ્વરે આપેલા વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તની સુવાર્તામાં વિશ્વાસ કરવાથી તમે બચી શકો છો. એ બધી બાબતો ઈશ્વરની કૃપાના પરિણામે છે, જે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં મોકલવાના માધ્યમથી આપણે તેના દ્વારા બચી ગયા છીએ. સંત પાઉલના મત પ્રમાણે ઉદ્ધાર વિશ્વાસ અને કૃપા દ્વારા આવે છે, બીજા કશાથી નહીં. હવે સંત પાઉલ એ હકીકત પર ભાર મૂકે છે કે આપણે સારા કાર્યો માટે બચી ગયા છીએ, અને તે સારા કાર્યો આપણા વિશ્વાસને માન્ય કરે છે. પાઉલના મત પ્રમાણે આપણા કાર્યો નહીં પણ આપણો વિશ્વાસ આપણને બચાવે છે. પાઉલે વિશ્વાસ દ્વારા કૃપાથી ઉદ્ધાર છે એવો પ્રચાર કર્યા પછી યહૂદીઓના આગેવાનો ગલાતીના વિસ્તારોમાં ફરીને જે લોકો પાઉલથી બદલાણ પામ્યા હતા તેઓને આ પ્રમાણે કહ્યું, પાઉલે જે કહ્યું તે સાચું છે, પરંતુ મૂસાના નિયમો પાળ્યા વિના, સુન્નત કરાયા વિના
તમે ઉદ્ધાર પામી શકતા નથી. તેઓ બદલાણ પામેલા ગલાતીઓને યહૂદી બનાવવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે પાઉલે સાંભળ્યું કે ઘણા ગલાતીઓના વિશ્વાસીઓએ ખરેખર સુન્નત કરાવી હતી, ત્યારે પાઉલે ખૂબ ગુસ્સે થઈને તેઓના સ્વહસ્તાક્ષરમાં આ પત્ર લખ્યો. પાઉલ જે લખે છે તે સાંભળો અને તેની ઠંડી અને ક્રોધિત લાગણીના પરાકાષ્ઠાનું નિરીક્ષણ કરો. આ પત્ર હું સંત પાઉલ લખું છું, કોઈ માણસ તરફથી કે માણસ દ્વારા નહીં, પણ ઈસુ ખ્રિસ્ત તથા તેમને સજીવન કરનાર ઈશ્વર પિતાએ પ્રેષિત થવા માટે મને આમંત્રણ આપ્યું છે. હું અને મારી સાથેના સર્વ ભાઈઓ ગલાતિયાની મંડળીને શુભેચ્છા પાઠવીએ છીએ. ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. હાલના આ દુષ્ટ જમાનામાંથી આપણને સ્વતંત્ર કરવા માટે ખ્રિસ્તે આપણા પાપને કારણે આપણા ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન થઈને પોતાનું અર્પણ કર્યું છે. ઈશ્વરનો યુગાનુયુગ મહિમા થાવ. આમીન. તેઓને આ પ્રમાણેની સલામ આપવામાં આવી છે. સંત પાઉલ માટે તે હળવું અભિવાદન છે. સંત પાઉલ તેના પત્રના સંદેશની શરૂઆત કરે છે. મને તમારા વર્તનથી નવાઈ લાગે છે. જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને તરછોડીને તમે બીજા શુભ સંદેશ તરફ બહુ જલ્દી ફરી ગયા છો. હકીકતમાં કોઈ બીજો શુભ સંદેશ છે જ નહીં, પરંતુ કેટલાક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્તના શુભ સંદેશને બદલી નાખે છે. સંત પાઉલ તેના બધા પત્રોમાં સૌથી મજબૂત એવું વિધાન કરે છે, પણ જો અમે અથવા સ્વર્ગમાંથી આવેલો કોઈ દૂત પણ અમે સંભળાવેલા શુભ સંદેશ કરતાં અલગ શુભ સંદેશ તમને સંભળાવે તો તેના પર શાપ ઉતરો. જ્યારે સંત પાઉલે ફિલિપીઓને લખ્યું ત્યારે તે જેલમાં હતો અને જેલમાંથી તેણે લખીને કહ્યું, હું જેલમાં છું. તેથી પ્રભુમાંના ઘણા ભાઈઓ પ્રભુના વચન વિશે નિર્ભયપણે બોલવા વિશે હિંમતવાન થયા છે. કદાચ સંત પાઉલને તેઓ સાથે સૈદ્ધાંતિક રીતે થોડો મતભેદ હતો. કદાચ તેની યુક્તિ અને પદ્ધતિઓની સાથે તેઓ અસહમત હતા. અને જ્યારે તેઓએ સાંભળ્યું કે તે જેલમાં હતો, તેઓએ વિચાર્યું કે હવે આપણે આપણી રીતે પ્રચાર કરીશું. જ્યારે પાઉલે આ વિશે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, ખ્રિસ્તની સુવાર્તા પ્રચાર થાય તેથી હું આનંદ પામું છું. તેમનો હેતુ સારો નથી, પરંતુ તેઓ શુભ સંદેશ પ્રચાર કરે છે. તેથી સંત પાઉલે કહ્યું, ખ્રિસ્તનો પ્રચાર થવાથી હું ખુશ છું. અહીંયા એવી જ બાબત નથી. અહીં તેઓ બીજા શુભ સંદેશનો પ્રચાર કરતા હતા. સંત પાઉલ તેમાં આપણને જણાવે છે કે તેણે જે બધા સત્યો તેના પત્રમાં લખ્યા છે તે તેણે અરબસ્તાનના રણમાં ઈસુ ખ્રિસ્ત પાસે રહ્યો હતો ત્યારે પ્રાપ્ત કર્યા હતા. પહેલા અધ્યાયની 20મી કલમમાં સંત પાઉલ લખે છે કે ઈશ્વર સમક્ષ સમ ખાઈને હું કહું છું કે હું જે લખું છું તે સાચું છે, હું જૂઠું કહેતો નથી. જ્યારે આપણે સંત પાઉલના બદલાણના અનુભવ વિશે જોતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે સંત પાઉલ તમને વધારે પસંદગી આપતો નથી. કાં તો તે જૂઠ્ઠો છે અથવા તે નવા કરારનો સૌથી મોટો ચમત્કાર છે. તે અડધો નવો કરાર લખવાનો છે. પ્રિય મિત્ર, જ્યારે આપણે યોહાનના શુભ સંદેશનું સર્વેક્ષણ કર્યું હતું ત્યારે મેં તમને કહ્યું હતું કે ઈસુ ખ્રિસ્તે આપણને 3 પસંદગીઓ આપી હતી. ઈસુ ખ્રિસ્તને આપણે જૂઠ્ઠા, ગાંડા અથવા પ્રભુ કહી શક્યા હોત. આપણે સંત પાઉલના પત્રોનું સર્વેક્ષણ ચાલુ રાખીએ તે પહેલાં તમે સંત પાઉલ વિશે શું માનો છો તે નક્કી કરી લેવું જોઈએ. શું તમે સંત પાઉલને જૂઠ્ઠો કહેશો? શું સંત પાઉલ પાગલ હતો? કે સંત પાઉલ જે ગહન સત્યો તેના પત્રોમાં જણાવ્યા છે તે ઈસુ ખ્રિસ્ત પાસેથી મેળવેલું પ્રકટીકરણ છે? પ્રિય મિત્ર, સંત પાઉલ વિશે તમે શું માનો છો તે નક્કી કરવા માટે આ સાચો સમય છે અને સ્થળ છે. જ્યારે તમે સંત પાઉલ રચિત આ પત્ર વાંચો છો ત્યારે કોઈ પણ વિચારશીલ વ્યક્તિ પૂછશે કે સંત પાઉલે આ બધી માહિતી ક્યાંથી મેળવી હતી? સંત પાઉલ ઈસુ ખ્રિસ્ત સાથે
3 વર્ષ અભ્યાસ કરનારા શિષ્યોમાંનો નહોતો. ગલાતીના પત્રમાં સંત પાઉલ આપણને જણાવે છે કે તે યરૂશાલેમમાં ગયો નહોતો. સંત પાઉલે આ બધી માહિતી મેળવી તે વિશે ગલાતીની શરૂઆતની કલમોમાં જણાવ્યું છે અને તે લખે છે કે આ પત્ર હું સંત પાઉલ લખું છું, કોઈ માણસ તરફથી કે માણસ દ્વારા નહીં, પણ ઈસુ ખ્રિસ્ત તથા તેમને સજીવન કરનારા ઈશ્વર પિતાએ પ્રેષિત થવા માટે મને આમંત્રણ આપ્યું છે. ત્યાર પછી 11મી કલમમાં તે લખે છે, મેં પ્રગટ કરેલો શુભ સંદેશ માનવીય નથી. મને તે કોઈ માણસ પાસેથી મળ્યો નથી કે નથી મને કોઈએ તે વિશે શીખવ્યું. ઈસુ ખ્રિસ્તે પોતે જે મને તે પ્રગટ કર્યું છે. પ્રિય મિત્ર, સંત પાઉલનો કહેવાનો અર્થ એ છે કે તેણે જે પ્રચાર કર્યો તે કોઈ માણસ દ્વારા નહોતો અને કોઈ માણસે તેને શીખવ્યું નહોતું. સંત પાઉલ આપણને કહે છે કે તે કોઈ માણસ દ્વારા દીક્ષા પામ્યો નહોતો, પરંતુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રકટીકરણથી દીક્ષા પામ્યો હતો. સંત પાઉલ કહે છે, હું ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત છું. કેવળ ઈસુ ખ્રિસ્તે મને આમંત્રણ આપ્યું છે. બીજા અધ્યાયમાં સંત પાઉલ આપણને કહે છે કે 14 વર્ષ પછી તે યરૂશાલેમ ગયો અને બધા શિષ્યોને મળ્યો. તે આપણને જણાવે છે કે તે પ્રકટીકરણ દ્વારા ગયો. તેનો અર્થ એ કે આત્માએ તેને યરૂશાલેમ જવા માટે દોર્યો. સંત પાઉલ આવતો હતો તે પ્રેરિતોએ જાણ્યું, કારણ કે આત્માએ તેના આવવા વિશે તેઓને કહ્યું હતું. જ્યારે સંત પાઉલ પ્રેરિતોને મળ્યો ત્યારે તે આપણે કહે છે તે પ્રમાણે જ્યારે યાકોબ, પિત્તર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બારનાબાસ અને મારો આવકાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સહમત થયા કે અમારે બિન યહૂદીઓ મધ્યે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મધ્યે કાર્ય કરે. પ્રિય મિત્ર, આ એક નાનું કાવતરું છે. સૌપ્રથમ મારે આ પ્રશ્ન પૂછવો છે, પાઉલે શિષ્યોને કેવી રીતે સાબિત કર્યું કે તે તેમના જેવો જ શિષ્ય હતો? જ્યારે સંત પાઉલ લખે છે કે પિત્તર, યાકોબ અને યોહાન જેઓ સ્તંભો હતા, તેઓને ખાતરી થઈ કે તેને પણ તે કૃપા આપવામાં આવી છે. ત્યારે સંત પાઉલનો કહેવાનો શો અર્થ હતો? શિષ્યોએ સંત પાઉલમાં એવું શું જોઈને ખાતરી પામ્યા કે તે તેમના જેવો જ શિષ્ય હતો? તે કેરિસ એટલે કૃપા છે. જ્યારે તમારા જીવનમાં કૃપા કામ કરે છે ત્યારે તે કેરિસમાં છે. શિષ્યોએ પાઉલમાં પવિત્ર આત્માનું દાન જોયું. તેઓએ એવું પરાક્રમ જોયું હશે જે હકીકત બતાવતું હતું કે સંત પાઉલને કૃપા મળી હતી. ઈશ્વરનો પવિત્ર આત્મા જે તેમનામાં હતો તે તેને પણ અપાયેલો હતો. શિષ્યો ઈસુ ખ્રિસ્ત સાથે 3 વર્ષ રહ્યા હતા. સંત પાઉલ પણ દેખીતી રીતે દાવો કરતો હતો કે તે પણ ઈસુ સાથે 3 વર્ષ સુધી રહ્યો હતો. તેઓ બંને ઈસુ ખ્રિસ્ત વિશે પુષ્કળ જાણતા હતા. સંત પાઉલ ઈસુ સાથે રહ્યો અને જે બધું જાણ્યું તે શિષ્યોને જણાવવું પડ્યું હશે. સંત પાઉલે શિષ્યોને સાબિત કરી આપ્યું કે તે પણ તેઓના જેવો શિષ્ય હતો. શિષ્યોએ સંત પાઉલ અને બારનાબાસને આવકાર્યા અને કહ્યું, તમે અમારા જેવા જ શિષ્ય છો. તમે વિદેશીઓના પ્રેરિતો બનો અને અમે યહૂદીઓના પ્રેરિતો બનીશું. હું તે રીતે કામ કરી નહીં શકું. પ્રિય મિત્ર, શું તમે એવું કદી અનુભવ્યું છે? સંત પાઉલ એક રાબ્બી, ફરોશીઓનો પણ ફરોશી હતો. સંત પાઉલ મહાન રાબ્બી એટલે ગમાલિયેલના ચરણોમાં બેસીને શીખ્યો હતો. જેમ તમારી પાસે હશે એવું શ્રેષ્ઠ ઈશ્વર વિદ્યાનું શિક્ષણ સંત પાઉલ પાસે યહૂદી તરીકે લીધું હતું. સંત પાઉલ સાન્હેદ્રીન સભાનો એક સભ્ય પણ હતો. હું તેને યહૂદીઓ પાસે જ મોકલું અને પેલા અભણ માછીમાર પિત્તરને વિદેશીઓ પાસે મોકલું. હું પિત્તરને કહું, તું વિદેશીઓમાં જા, અને તેઓ પાસે ઈશ્વર વિદ્યાનું શિક્ષણ નથી. તેઓ બીજી ભાષા જાણતા નથી. મેં અભણ લોકોને વિદેશીઓ મધ્યે અને ઈશ્વર વિદ્યાના વિદ્વાનોને ગુરુઓ પાસે મોકલ્યા હોત, પરંતુ ઈશ્વરે એવું કર્યું નહીં. ઈશ્વરે વિદ્વાનોને વિદેશીઓ મધ્યે અને અભણ માછીમારોને રાબ્બીઓ એટલે કે ગુરુઓ પાસે મોકલ્યા.
મિત્ર, પ્રેરિતોના કૃત્યના 3 અધ્યાયમાં જ્યારે સંત પિતર અને યોહાનને સાન્હેદ્રીન સભામાં ઊભા રહીને બોલતા હતા, તેઓની નિડરતા, જ્ઞાન જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ એટલું કહી શક્યા, તેઓ ઈસુ સાથે છે. તે એક જ રીતે તેને સમજાવી શક્યા, ઈશ્વર એ જ રીતે કાર્ય કરે છે. હું વિચારું છું કે ઈશ્વર મજાક કરતા હશે. ઈશ્વરને એવું કરવાનું ગમે છે. મને લાગે છે કે ઈશ્વરને વિદ્વાનોને અભણો મધ્યે લઈ જવાનું ગમે છે. ઈશ્વરને એવા માણસોને એવી જગ્યાએ લઈ જવાનું ગમે છે જ્યાં લોકો તેમનું ખુશીથી સાંભળે. ત્યારબાદ ઈશ્વરને અભણ લોકોને શિક્ષિત લોકોમાં મોકલવાનું ગમે છે. જ્યારે ઈશ્વરે સંત પાઉલને વિદેશોમાં અને અભણ માછીમારોને ગુરુઓ પાસે મોકલ્યા ત્યારે ઈશ્વરે એ જ બાબત કરી. પ્રિય મિત્ર, ગલાતીઓના 1 અને 2 અધ્યાયમાં સંત પાઉલ ગલાતીઓને અને આપણને કહે છે કે ઈશ્વરને આ રીતે કામ કરવું ગમે છે. ગલાતીઓના પત્રના 1 અને 2 અધ્યાયમાં સંત પાઉલ પતિત શુભ સંદેશની સમસ્યાને સંબોધે છે. સંત પાઉલ પતિત શુભ સંદેશને બીજો શુભ સંદેશ કહે છે. બીજા શુભ સંદેશ જેવું કંઈ છે જ નહીં. કેવળ એક જ શુભ સંદેશ છે જે સંત પાઉલે ગલાતીઓમાં હતો ત્યારે પ્રચાર કર્યો હતો, અને તે જ શુભ સંદેશ છે. સંત પાઉલના મત પ્રમાણે બીજો શુભ સંદેશ ધર્મત્યાગ છે. જે કોઈ તેનો પ્રચાર કરે તે શાપિત થાય એમ સંત પાઉલ 2 વાર જણાવે છે. ત્યારબાદ સંત પાઉલ પતિત સુવાર્તાનો સામનો કરતા જણાવે છે કે મેં પ્રચાર કરેલી સુવાર્તા વિશે મને થોડું કહેવા દો. મેં તે સુવાર્તા કોઈ ગુરુની શાળામાં મેળવી નથી. કોઈ મનુષ્યએ મને તે શીખવ્યું નથી. મેં કોઈ પુસ્તક તે વિશે વાંચ્યું નથી. જે સુવાર્તા હું આપું છું તે મેં ઈશ્વર પાસેથી મેળવી છે. મેં તે સુવાર્તા અરબસ્થાનમાં પ્રકટીકરણ દ્વારા ઈસુ ખ્રિસ્ત પાસેથી મેળવી હતી. તેથી કેવળ તે જ સુવાર્તા છે જે મેં પ્રચાર કરી હતી. તેથી જે સુવાર્તા હું આપું છું તે જ સુવાર્તા સંપૂર્ણ સુવાર્તા છે. જેમ મેં તમને પહેલાં કહ્યું હતું તેમ કેવળ ગલાતીઓનો પત્ર એકલો જ સંત પાઉલના હસ્તાક્ષરથી લખાયેલો પત્ર છે. જ્યારે તેણે બીજા પત્રો લખ્યા ત્યારે તેની પાસે લહિયો હતો. તે સારી રીતે જોઈ શકતો નહોતો. તે માટે તેને લહિયાની જરૂર હતી. તેની નબળી દ્રષ્ટિ અંધાપો આવે એવી હતી. ગલાતીઓના પત્રમાં સંત પાઉલ કહે છે કે આ પત્ર તેણે સ્વ હસ્તાક્ષરે લખ્યો હતો. સંત પાઉલ એટલો બધો ખિન્ન થઈ ગયો હતો કે તે પોતાના લહિયાની આવવાની રાહ જોઈ શકે તેમ નહોતો. પત્રના અંતિમ અધ્યાયમાં તે તેઓને લખે છે કે તેની નબળી દ્રષ્ટિને કારણે ઘણા મોટા અક્ષરથી તેણે લખ્યું હતું. અત્યારે મેં પાઉલના ગલાતીઓના પત્ર વિશે કહ્યું તે ફક્ત પ્રસ્તાવના જ છે. ગલાતીઓનો સંદેશ રોમનોના સંદેશ જેવો ઘણો સમાન છે. ગલાતીને સંક્ષિપ્તમાં કહીએ તો સંક્ષિપ્ત રોમન એમ કહી શકાય. જ્યારે સંત પાઉલ આ પત્ર લખે છે ત્યારે ઘણો લાગણીશીલ હોય છે. તે શા માટે એટલો બધો લાગણીશીલ બન્યો? કારણ કે તેણે જે કૃપાનો સંદેશ આપ્યો હતો તે ભ્રષ્ટ કરાયો હતો. પવિત્ર શાસ્ત્રમાં આ પત્રો એક શ્રેણીમાં જોવા મળતા નથી. તે યાદ રાખો. પવિત્ર શાસ્ત્રમાં તેના વિષય વસ્તુના આધારે તેમને મૂકવામાં આવ્યા છે. આ પત્ર લખાયો ત્યારે સંત પાઉલ ક્યાં હતો તે વિશે વિદ્વાનો ચોક્કસ નથી. પરંતુ સંત પાઉલે તેની 3જી મુસાફરીમાં આ પત્ર લખ્યો હતો. ગલાતીઓના પત્રને જૂના કરારના ન્યાયાધીશોના પુસ્તક સાથે સરખામણી કરવી ઘણી અગત્યની છે. જો તમને યાદ હોય તો ન્યાયાધીશોના પુસ્તકમાં ધર્મત્યાગના પરિણામો ભયંકર હતા. ધર્મત્યાગના પરિણામો આજે પણ એટલા જ ખતરનાક છે. જો તમે પવિત્ર શાસ્ત્રમાં વિશ્વાસ કરતા ન હોય તો તમે શું પ્રચાર કરશો? ત્યાર પછી જો તમે શુભ સંદેશનો અથવા શાસ્ત્રનો પ્રચાર ન કરો તો તેનું પરિણામ શું હોઈ શકે? પ્રિય મિત્ર, આપણે જોયું કે શુભ સંદેશ ગૂંચવણાને કારણે પાઉલ ગુસ્સે હતો. તમે ફરીથી
આ પત્ર વાંચશો અને તમે પતિત સુવાર્તા અને સાચી સુવાર્તાની વ્યાખ્યા શી છે તે શોધી કાઢો. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.